નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંખ્યા શ્રેણી અને સંકેત અને ઉકેલ એટલે કે નંબર સિરીઝ એન્ડ મેથેમેટિકલી ઓપરેશનના પ્રશ્નો જોઈશું. તો જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નની શરૂઆત કરતાં પહેલાં આજના જે પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવેલો છે તે પ્રશ્નો પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનો જ અહીં સમાવેશ કરવામાં આવેલો છે. તો હવે આપણે પ્રશ્નની શરૂઆત કરીશું. પ્રશ્ન છે 1, 1, 16, 4, 25, 5, 36, 6, ખાલી જગ્યાને 12. તો હવે આપણે આગળ દાખલાની ગણતરી કરીશું. અહીંયા આપણે શું પૂછવામાં આવ્યું છે? જે ખાલી જગ્યા છે તો તે ખાલી જગ્યામાં કઈ સંખ્યા આવશે તે આપણે અહીંયા પૂછવામાં આવ્યું છે. એટલે જે આ પ્રશ્ન છે તે નંબર સિરીઝ એટલે કે સંખ્યા શ્રેણીમાંથી પૂછવામાં આવેલ પ્રશ્ન છે. તો હવે આપણે આગળ દાખલાની ગણતરી કરીશું. તો સૌપ્રથમ આપણને કઈ શ્રેણી આપવામાં આવેલ છે તે આપણે લખીશું. 1, 1, 16, 4, 25, 5, 36 અને 6. અને આ છે પ્રશ્ન ચિહ્ન છે જે આપણે શોધવાનું છે. અને આ 12. તો અહીં આપણે જોઈ શકીએ છીએ જે આપણને આ શ્રેણી આપેલી છે. તો આ શ્રેણીમાં કયું લોજિક આપણે લગાવી શકીએ છીએ? તો સૌપ્રથમ અહીંયા જોઈ શકીએ છીએ આ 1 છે, 1 છે, 16 છે અને 4 છે. હવે આ 16 પરથી એવું લાગી રહ્યું છે કે 4નો વર્ગ 16 થશે. હવે આગળ જોઈએ 25 છે અને 5 છે. તો અહીંયા પણ વર્ગ લાગી રહ્યું છે કે જે 5 છે તેનો વર્ગ 25 થાય છે. હવે આગળની સંખ્યા જોઈએ 36 અને 6. તો 6નો વર્ગ કેટલું મળે આપણને? 36 મળે. તો જે આ 1 છે તે પણ શું હશે? 1નો વર્ગ હશે. તો જે આ પ્રશ્ન ચિહ્ન છે તેના સ્થાને શું આવશે? જે આ સંખ્યા લખેલી છે 12. તો 12નો વર્ગ કેટલો થશે? 144 થશે. એટલે આપણને જે જવાબ મળી જાય છે કે પ્રશ્ન ચિહ્નની જગ્યાએ કઈ સંખ્યા આવશે? 144 આપણને સંખ્યા મળી જાય છે. અહીંયા ઓપ્શન પરથી જોઈ શકીએ છીએ કે આપણો ઓપ્શન એ 144 આપણો જવાબ થઈ જશે. આગળનો પ્રશ્ન છે શ્રેણી પૂરી કરો. તો 1.5, 2.3, 3.1, 3.9 અને પ્રશ્નાર્થ ચિહ્ન. તો હવે આપણે આગળ દાખલાની ગણતરી કરીશું. તો જે આ પણ પ્રશ્ન છે તે પણ નંબર સિરીઝ એટલે કે સંખ્યા શ્રેણીમાંથી પૂછવામાં આવેલ પ્રશ્ન. તો અહીંયા આપણને જે પ્રશ્નમાં આપણે શું કહેવામાં આવ્યું છે કે જે આ પ્રશ્ન ચિહ્ન આપવામાં આવેલું છે તે આપણે સંખ્યા શોધવાની છે. તો હવે આપણે આગળ ગણતરી કરીએ. તો અહીંયા જે આપવામાં આવેલી છે શ્રેણી તે સૌપ્રથમ લખીએ. 1.5, 2.3, 3.1, 3.9 ને આ પ્રશ્ન ચિહ્ન જે આપણે શોધવાનું છે. તો હવે આપણે આગળ ગણતરી કરીએ. તો અહીંયા 1.5 છે અને ત્યારબાદની સંખ્યા 2.3 છે. તો અહીંયા આપણને કંઈક વધારો જોવા મળે છે. તો કેટલાનો વધારો જોવા મળે છે? તો 1.5 અને 2.3 એટલે કે 0.8નો અહીંયા વધારો જોવા મળે છે. તો હવે આગળની સંખ્યા જોઈશું કે આગળની સંખ્યામાં કેટલાનો વધારો જોવા મળે છે. તો અહીંયા 2.3 અને 3.1 છે. તો અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ 0.8નો જ વધારો જોવા મળે છે. તો
તો હજુ આગળ વધીશું કે આગળ શું આ તફાવત જાળવી રાખવામાં આવે છે કે નહીં. તો આગળ જોઈએ તો 3.1 છે અને 3.9. તો અહીંયા પણ 0.8નો જ વધારો થઈ રહ્યો છે. તો હવે આપણે આગળની સંખ્યા શોધી શકીએ. તો 3.9 છે તેમાં આપણે 0.8 એડ કરીશું, એટલે કે તેમાં 0.8 ઉમેરીશું તો આપણને કેટલો જવાબ મળશે ચેક કરી લઈએ. 3.9 વત્તા 0.8 તો 8 અને 9 17 વધી પડી 1 પોઈન્ટ 3 ને 4 એટલે કે 4.7 આપણને જવાબ મળે છે. તો જે આ પ્રશ્નાર્થ ચિહ્ન છે તેની જગ્યાએ કઈ સંખ્યા આપણને મળી જશે? 4.7 સંખ્યા આપણને મળી જશે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ઓપ્શન પરથી ઓપ્શન સી આપણો જવાબ થશે. એટલે કે જે શ્રેણીમાં જે પ્રશ્નાર્થ ચિહ્ન આપેલ છે તેમાં કયો જવાબ આવશે? 4.7 આપણો જવાબ થઈ જશે. આગળનો પ્રશ્ન છે, નીચે આપેલ શ્રેણીમાં બંધ બેસતી ન હોય તેવી સંખ્યા કઈ? તો સંખ્યા છે 9, 64, 25, 214, 49 અને 512. તો હવે આપણે આગળ ગણતરી કરીશું. તો અહીંયા આપણે શું શોધવાનું કહ્યું છે કે બંધ બેસતી સંખ્યા ન હોય તેવી સંખ્યા કઈ છે તે આ શ્રેણીમાંથી શોધવાની છે. તો હવે આપણે આગળ ગણતરી કરીએ. સૌપ્રથમ આપણે શું લખીશું? જ્યાં સંખ્યા આપેલી છે તે સૌપ્રથમ લખીશું. તો 9, 64, 25, 214, 49 અને 512. તો હવે આપણે આગળ ગણતરી કરીએ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ પ્રથમ સંખ્યા કઈ છે? 9 છે. તો તે 3નો વર્ગ હોઈ શકે કે 3નો વર્ગ કેટલો થાય છે? 9 થાય છે. અહીંયા આગળની સંખ્યા કઈ છે? 64 છે. આ સંખ્યા પરથી આપણને એવું પણ લાગી શકે કે 8નો વર્ગ 64 અને 4નો ઘન 64 થશે. હવે આગળની સંખ્યા જોઈએ. શું આપેલું છે? 25. તો 5નો વર્ગ 25. હવે આગળની સંખ્યા ચેક કરીશું. 214. હવે 214 છે તે અહીંયા આપણે જોઈ શકીએ છીએ ના તો તે કોઈનો વર્ગ છે ના તો તે કોઈનો ઘન છે. તો આ સંખ્યા તો આવશે નહીં. તો હવે આપણે આગળ ચેક કરી જોઈએ કે જે આપણને મળે છે વર્ગ અને ઘન આગળની સંખ્યામાં લાગુ પડે છે કે નહીં. તો 49 છે આગળની સંખ્યા. તે શાનો વર્ગ છે? 7નો વર્ગ. હવે આગળની સંખ્યા જોઈએ 512. તો 512 કોનો ઘન છે? 8નો ઘન છે. એટલે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 3નો વર્ગ 4નો ઘન 5નો વર્ગ એટલે કે આ જે સંખ્યા છે અહીંયા શું આવવું જોઈતું હતું? 6નો ઘન. એટલે કે 6નો ઘન 216 અહીંયા સંખ્યા હોવી જોઈતી હતી પણ તે નથી. એટલા માટે આ જે સંખ્યા છે તે બંધ બેસતી નથી. એટલે કે 214 આપણો જવાબ થશે. અહીંયા ઓપ્શન પરથી જોઈ શકીએ છીએ. ઓપ્શનમાં ઓપ્શન સી 214 આપણો જવાબ થશે. જે શ્રેણીમાં બંધ બેસતી નથી તેવી સંખ્યા છે. આગળનો પ્રશ્ન છે 10, 5, 13, 10, 16, 20, 19 અને પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ જે પ્રશ્ન છે એ નંબર સિરીઝમાંથી જ પૂછવામાં આવેલો પ્રશ્ન છે. એટલે કે સંખ્યા શ્રેણીમાંથી. તો હવે આપણે આગળ ગણતરી કરીશું. અહીંયા આપણને શું શોધવાનું કહ્યું છે પ્રશ્નમાં? કે જે આ પ્રશ્નાર્થ ચિહ્ન છે
તેના સ્થાને કઈ સંખ્યા આવશે તે આપણને અહીંયા શોધવાનું કહ્યું છે. તો હવે આપણે આગળ ગણતરી કરીશું. તો સૌપ્રથમ આપણે શું કરીશું, જે આપણને આ શ્રેણી આપેલી છે તે સૌપ્રથમ આપણે લખીશું. તો 10, 5, 13, 10, 16, 20, 19 અને પ્રશ્નાર્થ ચિહ્ન. હવે આગળ ગણતરી કરીશું. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ સૌપ્રથમ સંખ્યા કઈ આપેલી છે, 10 આપેલી છે. ત્યારબાદ શું આપેલું છે, 5 આપેલો છે. એટલે કે અહીંયા આપણે તફાવત પણ વિચારી શકીએ છીએ. તો હજુ આગળ ચેક કરીએ કે આગળ સંખ્યા કેટલી આપવામાં આવેલી છે. 13 આપવામાં આવેલી છે. તો અહીંયા 5 કરતાં વધારો જોવા મળે છે. હવે અહીંયા 10 આપેલા છે. અહીંયા ફરીથી ઘટાડો જોવા મળે છે. તો અહીંયા આપણે આ રીતે લોજિકનો ઉપયોગ કરી શકીએ છીએ કે આ 10 છે અને 13 છે. તો અહીંયા કેટલાનો વધારો જોવા મળે છે, 3નો વધારો જોવા મળે છે. ફરી આગળ એક સ્ટેપ છોડીને આપણે સંખ્યા ચેક કરી દઈશું. તો અહીંયા 16 છે. 10 પછી કઈ સંખ્યા આવે છે, 16 છે. તો 13માં કેટલા ઉમેરે, 3 ઉમેરે તો 16 થઈ જાય છે. તો હા, 16 જોવા મળે છે. હજુ આગળ ચેક કરી જોઈશું કે 16 અને ફરી એક સંખ્યા છોડીશું તો 19 છે. તો 3 ઉમેરીશું તો 19 મળી જશે. 16માં 3 ઉમેરીશું તો આપણને 19 મળી જાય છે. એટલે કે એક સ્ટેપ પછી એક કરીએ છીએ તો +3નો વધારો થાય છે. તો અહીંયા નીચે ચેક કરી જોઈએ કે 5 અને 10માં કયો લોજિકનો ઉપયોગ થાય છે. તો 5 ગુણ્યા 2 કરીએ, એટલે કે 5 દુ 10, એટલે કે ગુણાકાર કરીએ 2 વડે તો આપણને 10 મળે છે. એક સ્ટેપ છોડીને આપણે ગણતરી કરી જોઈએ. તો 10 પછી 20, એટલે કે 10 ગુણ્યા 2 કરીશું તો આપણને જવાબ 20 મળશે. એટલે કે 10 દુ 20. તો અહીંયા આપણને આ લોજિકનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. પણ આપણે આ પ્રશ્નાર્થ ચિહ્ન શોધવાનું છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ. તો હવે આપણે આગળ 20 ગુણ્યા 2 કરીશું. તો 20 ગુણ્યા 2 કરીશું તો આપણને કેટલો જવાબ મળી જાય છે, 40. એટલે એક સંખ્યા છોડીને 40 આવી ગયા. એટલે કે જે આપણો જવાબ છે તે 40 જ થશે. કારણ કે 19 વત્તા 3નો આપણે શોધવાનું કહ્યું નથી. કારણ કે 19માં 3 ઉમેરીશું તો તે તો આપણને 22 મળશે. પરંતુ આપણે એક સ્ટેપ છોડીને જે આપણને ગેપ મળ્યો છે તેના આધારે આપણને કયો જવાબ મળે છે, 40 જવાબ મળે છે. એટલે કે આપણો જે ઓપ્શન બી છે 40 તે આપણો જવાબ થશે. જે પ્રશ્ન ચિહ્ન આપવામાં આવેલું છે તેમાં કયો જવાબ આવશે, 40 આવશે. આગળનો પ્રશ્ન છે, આપેલી શ્રેણીમાં પ્રશ્ન ચિહ્નને સ્થાને કઈ સંખ્યા આવશે. તો સંખ્યા છે 13, 26, 52, 104 અને પ્રશ્નાર્થ ચિહ્ન. તો હવે આપણે આગળ ગણતરી કરીશું. તો અહીંયા આપણને પ્રશ્નમાં શું શોધવાનું કહ્યું છે કે જે પ્રશ્નાર્થ ચિહ્ન છે તેના સ્થાને કઈ સંખ્યા આવશે તે આપણને અહીંયા શોધવાનું કહ્યું છે. તો હવે આપણે ગણતરી કરીશું આગળ. તો જે પ્રશ્નમાં શ્રેણી આપેલી છે તે સૌપ્રથમ આપણે લખીશું. તો 13, 26, 52, 104 પ્રશ્નાર્થ ચિહ્ન. તો હવે આપણે આગળ ગણતરી કરીએ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ સંખ્યામાં વધારે તફાવત જોવા મળે છે. તો વધારે તફાવત જોવા મળતો હોય ત્યારે આપણે ગુણાકારનો ઉપયોગ કરી શકીએ છીએ. આ ફક્ત અહીંયા લોજિકનો ઉપયોગ કરવાનો છે. એટલા માટે અહીંયા સૌપ્રથમ ગુણાકાર વડે આપણે ચેક કરી જોઈશું. તો અહીંયા 13 છે અને અહીંયા 26 છે. તો 2 ગણો વધારો છે. એટલે કે 2 વડે ગુણાકાર કરીશું એટલે કે 13 ગુણ્યા 2 કેટલો જવાબ મળી જાય છે આપણને, 26 મળી જશે. એટલે કે 13 દુ 26. હવે આગળ જોઈએ. અહીંયા કેટલા ગણા છે 26ના, 2 ગણા છે. એટલે અહીંયા પણ 2 વડે ગુણાકાર કરીશું તો 26 દુ 52. હજુ આગળ ચેક કરી જોઈએ કે આ જે આપણે લોજિક ઉપયોગ કરી રહ્યા છે તે આગળ પણ તે લોજિકનો ઉપયોગ થઈ રહ્યો છે કે નહીં તે ચેક કરીશું. તો
તો 52 ગુણ્યા 2 કરીએ તો 2 દુ 4, 5 દુ 10 એટલે 104. તો અહીંયા આ સંખ્યામાં બધાના 2 ઘન આપેલા છે, એટલે જે આપેલી સંખ્યાઓ છે તેને 2 વડે ગુણાકાર કરીએ છીએ તો આપણને આગળની સંખ્યા મળે છે. તો હવે આપણે 104ને 2 વડે ગુણાકાર કરીશું. તો 4 દુ 8, શૂન્યનો ગુણાકાર 2 સાથે થશે તો શૂન્ય જ થશે, ને 2 એકા 2 એટલે કે 208 આપણો જવાબ થઈ જાય છે. ઓપ્શન પરથી જોઈ શકીએ છીએ કે ઓપ્શન એ આપણો જવાબ થશે 208. એટલે કે જે પ્રશ્ન ચિહ્નને સ્થાને જે સંખ્યા આવશે તે કઈ આવશે? 208 આવશે. આગળનો પ્રશ્ન છે, જો પ્લસનો અર્થ ભાગાકાર, ગુણ્યાનો અર્થ બાદબાકી, ભાગ્યાનો અર્થ સરવાળો અને માઇનસનો અર્થ ગુણાકાર થતો હોય તો નીચે આપેલી પદાવલીનું મૂલ્ય શોધો. તો સંખ્યા છે 102 ભાગ્યા 6 વત્તા 3 માઇનસ 25 ગુણ્યા 106 બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. તો હવે આપણે આગળ ગણતરી કરીશું. પ્રશ્નમાં શું શોધવાનું કહ્યું છે? પદાવલીનું મૂલ્ય શોધવાનું કહ્યું છે, પરંતુ કેવી રીતે? જે ચિહ્નો આપેલા છે તેને બદલીને આપણે મૂલ્ય શોધવાનું છે. એટલે કે જે આ પ્રશ્ન છે તે કયા ટોપિકમાંથી પૂછવામાં આવેલો છે? સંકેત અને ઉકેલમાંથી પૂછવામાં આવેલ પ્રશ્ન છે. તો હવે આપણે આગળ ગણતરી કરીશું. તો આપણને જે સંખ્યા આપી છે તે અને જે ચિહ્ન ચેન્જ કરવાનું કહ્યું છે તે આપણે કરીને આપણે મૂલ્ય શોધીશું. તો સંખ્યા શું આપેલી છે? 102. અહીંયા આપણે જોઈ શકીએ છીએ ભાગ્યા છે, તો ભાગ્યાનો અર્થ જે થતો હશે તે જ અહીંયા આપણે લખીશું. તો ભાગ્યાની જગ્યાએ કયું ચિહ્ન લેવાનું છે? તો ભાગ્યાનો અર્થ સરવાળો થાય છે એટલે અહીંયા પ્લસ લખીશું. વત્તા 6, પછી વત્તાની જગ્યાએ શું કહ્યું છે? ભાગાકાર, તો અહીંયા ભાગ્યા 3 કરીશું. પછી માઇનસની જગ્યાએ શું કહ્યું છે? માઇનસનો અર્થ ગુણાકાર, તો ગુણ્યા કરીશું 25. બાકી શું રહ્યું? તો ગુણ્યાનો અર્થ બાદબાકી, તો માઇનસ 106. તો જ્યારે પણ તમે સંકેત ઉકેલના પ્રશ્નો સોલ્વ કરો છો ત્યારે ધ્યાન રાખવાનું છે, જ્યાં પણ તમને ભાગાકાર અને ગુણાકારનું ચિહ્ન જોવા મળે તો ત્યાં તમારે કૌંસ હંમેશા કરી દેવાનું. શા માટે? સરળતા માટે, કે તમે ઝડપથી સોલ્વ કરી શકો તેટલા માટે. સંકેત અને ઉકેલમાં તમારે ભાગુ સભા પ્રમાણે જ ગણતરી કરવાની છે. એટલે કે ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી તે પ્રમાણે જ તમારે ગણતરી કરવાની છે. તો હવે આપણે આગળ ગણતરી કરીશું. તો બરાબર 102 વત્તા છેદ ઉડી જશે 3 દુ 6, 2 ગુણ્યા 25 તો કેટલો જવાબ મળી જશે? 25 દુ 50. તો અહીંયા 50 લખીશું. માઇનસ 106. હવે આગળ ગણતરી કરીશું. તો બરાબર 102 વત્તા 50 કેટલો જવાબ મળશે? 152 થશે. માઇનસ 106. તો હવે આગળ ગણતરી કરીએ. તો 152માંથી 106 બાદ કરીશું, એટલે કે 52માંથી 6 બાદ કરીએ તો કેટલો જવાબ મળશે? 46. તો અહીંયા 46 થઈ જશે. એટલે કે આપણને જે જવાબ મળે છે તે કેટલો મળી જશે? 46 મળી જશે. ઓપ્શનમાં જઈ શકીએ છીએ કે ઓપ્શન એ આપણો જવાબ થશે, એટલે કે પદાવલીનું મૂલ્ય 46 થશે. આગળનો પ્રશ્ન છે, જો પ્લસનો અર્થ ગુણાકાર, ગુણ્યાનો અર્થ ભાગાકાર,
ભાગ્યાનો અર્થ બાદબાકી અને માઇનસનો અર્થ સરવાળો થતો હોય તો મૂલ્ય શોધો. તો સંખ્યા છે 143 ગુણ્યા 13 ભાગ્યા 25 -8 વત્તા 5 અને પ્રશ્નાર્થ ચિહ્ન. તો હવે આપણે આગળ ગણતરી કરીશું. તો આપણને પ્રશ્નમાં શું શોધવાનું કહ્યું છે? મૂલ્ય શોધવાનું કહ્યું છે. પરંતુ કેવી રીતે? જે ચિહ્નો આપેલા છે તેને ચેન્જ કરીને આપણે મૂલ્ય શોધવાનું છે. એટલે જે આ પ્રશ્ન છે તે પણ સંકેત અને ઉકેલના ટોપિકમાંથી પૂછવામાં આવેલ પ્રશ્ન છે. તો હવે આપણે આગળ ગણતરી કરીશું. તો જે પ્રશ્નમાં આપવામાં આવેલ સંખ્યા છે તે પ્રમાણે અને જે ચિહ્ન ચેન્જ કરવાનું છે તે પ્રમાણે આપણે ગણતરી કરીશું. 143 અહીંયા ગુણ્યા છે, તો એ ગુણ્યાનો અર્થ શું થશે? ભાગાકાર. તો ભાગાકાર લખીશું અને 13. હવે ભાગાકાર છે તેનો અર્થ શું થાય છે? બાદબાકી. માઇનસ લખીશું 25. હવે માઇનસ છે તો માઇનસનો અર્થ સરવાળો થાય છે, તો પ્લસ લખીશું 8. હવે પ્લસ છે તેનો અર્થ શું થાય છે? ગુણાકાર. તો અહીંયા ગુણ્યા લખીશું 5. હવે આપણે આગળ ગણતરી કરીશું. તો આપણને ખબર છે અહીંયા આપણે સૌપ્રથમ શું કરીશું? જ્યાં ભાગાકાર જોવા મળે અને ગુણાકાર જોવા મળે ત્યાં કૌંસ કરીશું. તો અહીંયા 8 ગુણ્યા 5 સૌપ્રથમ અહીંયા કૌંસ કરી દઈએ. ભાગાકાર અહીંયા છે તો 143 ભાગ્યા 13. એટલે ગુણાકાર અને ભાગાકાર જોડીમાં જ હોય એટલે એ પ્રમાણે કૌંસ કરવાના. તો હવે આપણે આગળ ગણતરી કરીશું. તો બરાબર ભાગાકાર કરીશું 143 ભાગ્યા 13. તો હવે આપણે આગળ ભાગાકાર કરીશું. 13 એકા 13, 1 બાકી રહ્યો, ફરી 13 એકા 13 એટલે 11 આપણને મળી જશે. હવે આગળ ગણતરી કરીશું. -25 વત્તા 8 પંચા 40. તો હવે આગળ ગણતરી કરીએ તો બરાબર 11 - 25 એટલે કે 25માંથી 11 બાદ કરીશું તો કેટલો જવાબ મળશે? 14. પરંતુ ધ્યાન રાખવાનું, મોટી સંખ્યા કઈ છે? 25. તેની આગળ કયું ચિહ્ન છે? માઇનસ. તો માઇનસ લખીશું વત્તા 40. બરાબર. હવે અહીંયા જોઈ શકીએ છીએ -14 વત્તા 40. તો 40માંથી 14 બાદ કરીશું એટલે કે પ્લસ ઓર માઇનસ માઇનસ થશે તો બાદબાકી જ થશે. તો 40માંથી 14 બાદ કરીશું તો કેટલા બાકી રહેશે? 26. હવે અહીંયા જોવાનું, મોટી સંખ્યાની આગળ કયું ચિહ્ન છે? પ્લસ. તો અહીંયા પ્લસ જ આવશે તો +26. તો આપણને જવાબ મળી જશે કેટલો? 26. તો અહીંયા ઓપ્શન પરથી જોઈ શકીએ છીએ કે ઓપ્શન એ આપણો જવાબ થશે 26. એટલે કે જે પ્રશ્નમાં આપણે મૂલ્ય શોધવાનું કહ્યું છે તે કેટલું મળી જાય છે? 26 મળી જાય છે. આગળનો પ્રશ્ન છે, આપેલી શ્રેણીમાં પ્રશ્ન ચિહ્નને સ્થાને કઈ સંખ્યા આવશે? તો સંખ્યા છે 18, 21, 27, 36, 48 અને પ્રશ્નાર્થ ચિહ્ન. તો હવે આપણે આગળ ગણતરી કરીશું. તો આપણે પ્રશ્નમાં શું શોધવાનું છે? કે જે પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું છે તેને સ્થાને કઈ સંખ્યા આવશે તે આપણે શોધવાનું છે. તો હવે આપણે આગળ ગણતરી કરીએ. તો સૌપ્રથમ જે શ્રેણી આપેલી છે તે શ્રેણી લખીશું. 18, 21, 27, 36, 48 અને પ્રશ્નાર્થ ચિહ્ન. તો અહીંયા આપણે આ શ્રેણીમાં જોઈ શકીએ છીએ કે 18 છે, પછી 21 છે, જે વધારો જોવા મળે છે. એટલે અહીંયા આપણે લોજિક પ્લસ એટલે કે સરવાળાનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ
એટલે કેટલાનો વધારો થાય છે તે આપણે ચેક કરીશું. કેમ? કારણ કે આગળ પણ જોઈ શકીએ છીએ કે 21 પછી 27 થાય છે. તો હવે આપણે વધારો જોઈએ કે 18માં કેટલા ઉમેરીએ તો 21 થાય? તો 3. હવે 21માં કેટલા ઉમેરીએ તો 27 થાય? તો 6. હવે આગળની સંખ્યા જોઈએ. 27માં કેટલા ઉમેરીશું? તો 36 થશે. તો +9. હવે આગળની સંખ્યા જોઈએ કે 36માં કેટલા ઉમેરીએ તો 48 થશે. તો 12. તો હવે આપણે આ પ્રશ્નાર્થ ચિહ્ન છે તેમાં કેટલા ઉમેરવા પડશે? તો અહીંયા આપણે જોઈએ તફાવત ચેક કરીએ. તો અહીંયા 3 છે, પછી 6 છે, પછી 9 છે, પછી 12 છે. તો અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ 3નો વધારો થાય છે કે 3માં 3 ઉમેરીએ તો 6 થશે. ફરી 6માં 3 ઉમેરીએ તો 9 થશે. 9માં 3 ઉમેરીએ તો 12 મળે. તો હવે 12માં 3 ઉમેરીશું તો આપણને કઈ સંખ્યા મળી જશે? 15. એટલે અહીંયા આપણને મળી ગઈ સંખ્યા. કઈ સંખ્યા ઉમેરવાની છે? 15 ઉમેરવાની છે. તો 48માં 15 ઉમેરીશું તો આપણને કેટલો જવાબ મળી જશે? 8 ને 5 13, વધી પડી 1, 4 ને 5, 5 ને 6, એટલે કે 63. એટલે આપણને જે જવાબ મળે છે તે કયો મળી જાય છે? 63 મળી જશે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ઓપ્શનમાં ઓપ્શન બી આપણો જવાબ થશે 63. એટલે કે જે પ્રશ્ન ચિહ્નને સ્થાને જે સંખ્યા આવશે તે કઈ હશે? 63 થશે. તો જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો મળીશું એક નવા વિડીયો સાથે.